નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ બાબર દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરાશે એમાં છેલ્લા લેક્ચર તરફ જઈએ. અને આજે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય વિશેનો જે મુદ્દો આપણે સમજીશું એ પછી તમારું ચેપ્ટર એ પૂરું થાય છે અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રજનનિક સ્વાસ્થ્ય. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સમજ્યા કે લૈંગિક પરિપક્વતા એક ક્રમિક ઘટના છે અને એની સાથે સાથે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. અમુક હદ સુધી થયેલી આ જે લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો ના માની લેવો જોઈએ કે શરીર અને મન પ્રજનન ક્રિયા માટે તૈયાર થઈ ગયું છે એવું માની લેવું ના જોઈએ. કારણ કે જુદી જુદી વ્યક્તિમાં પ્રજનન ક્રિયા માટે મન અને શરીર જુદા જુદા સમયે પરિપક્વ થતા હોય છે. પછી આપણે એવું નિર્ણય ના લઈ શકીએ કે ચલો માસિક સ્ત્રાવ ચાલુ થઈ ગયેલો છે, ચલો એના અંદર શારીરિક ફેરફારો થઈ ગયેલા છે 60-70% અને સ્ત્રી જેવા લક્ષણો દેખાય છે તો હવે એના લગ્ન કરી દેવા જોઈએ. તો આવું દબાણ ના હોવું જોઈએ. અને આવા ઘણા બધા દબાણો હોય છે, કુટુંબ તરફથી હોય, લગ્ન કરવા માટે હોય, સંતતિ પેદા કરવા માટેના હોય. તો આવો નિર્ણય આવી પરિસ્થિતિમાં લેવો ખૂબ જ અઘરો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાજનનિક સ્વાસ્થ્યમાં આગળના ટોપિક તરફ જઈએ કે જાતીય સમાગમ કે પછી જે મૈથુન ક્રિયા કરવામાં આવે છે એની સ્વાસ્થ્ય પર પડનારી જે અસરો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે, એના વિશે આપણે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રાજનનિક ક્રિયા છે, મતલબ સમાગમની જે ક્રિયા છે, એક સ્ત્રી અને પુરુષ સાથેનો જે મૈથુન ક્રિયા છે એની આપણી તંદુરસ્તી પર શું અસર થાય છે એને આપણે સમજવાની છે. અને ઓલરેડી તમે ધોરણ 9 માં ભણ્યા છો કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગોનું સંચરણ કે વહન અનેક રીતોથી થઈ શકે છે. ઓલરેડી તમે આ જાણો છો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દ્વારા પણ વહન થાય છે. ઉદાહરણ તરીકે એડ્સ જેવા રોગો એ સમાગમ દ્વારા વહન થાય છે. ઘણા બધા આવા જાતીય રોગો છે કે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વહન થાય છે. અને આવા જે ચેપી રોગો છે એ આપણા સમાજમાં એક મોટો અનહેલ્ધી સમાજ ઊભો કરે છે. મતલબ બીમાર સમાજ પેદા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જાતીય સમાગમમાં ગાઢ રીતે શારીરિક સંબંધ સ્થાપિત થતો હોવાથી આ બીમારી ફેલાય એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તમે જાણો છો કે જેમ ખૂનથી ખૂનનું જોડાણ થાય તો એ ગાઢ મેળાપ થયો કહેવાય. અને એનાથી પણ જે રોગોનું સંચરણ કે સંક્રમણ કે ચેપ લોહી દ્વારા થાય છે એવા રોગો વહન થઈ શકે છે. તો એવી જ રીતે જાતીય સમાગમ પણ ગાઢ રીતે સંબંધ સ્થાપિત થતો હોવાથી રોગોનું સંચરણ કે સંક્રમણ થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમજવાનું છે કે કેટલાક એવા રોગો છે, ઉદાહરણ તરીકે તમે ધોરણ 9 માં ભણ્યા એવા ગોનોરિયા, સિફિલિસ, એડ્સ, આવા ઘણા બધા રોગો છે. આ સિવાયના પણ કેટલા રોગો છે, હેપેટાઇટિસ. તો આ બધા રોગો જીવાણુવાળા છે, મતલબ જીવાણુથી થતા રોગો છે.
मतलब બેક્ટેરિયાજન્ય રોગો પણ છે. તો આ રોગોની વાત કરો તો બેક્ટેરિયાજન્ય રોગો છે અને વાયરસજન્ય રોગો પણ છે. તો વાયરસજન્ય રોગોમાં ઉદાહરણ કોણ આવે? એડ્સ. તો બેક્ટેરિયાજન્ય રોગો, વાયરસજન્ય રોગો એમાં એક હિપેટાઇટિસ આવે. તો વિદ્યાર્થી મિત્રો આવા બેક્ટેરિયાજન્ય રોગો ઉદાહરણ તરીકે ગોનોરિયા, સિફિલિસ તેમજ વાયરસ દ્વારા થતા રોગો ઉદાહરણ તરીકે કયા? એચઆઈવી એટલે કે એડ્સ અથવા તો હિપેટાઇટિસ જેવા. અને કેટલાક રોગો સંક્રમણ પામતા એવા પણ વાયરસ દ્વારા જે રોગો છે કે જે મસા જેવી પણ બીમારી કરે છે. કેવી બીમારી કરે છે? મસા એટલે કે મોટા તલ જેવા ભાગ ઉપસી આવે છે ચામડી ઉપર. બરાબર? તો આપણે એક ઉદાહરણ લખીએ મસા. અને એચઆઈવી એડ્સ આપણે બધા જાણીએ છીએ, હિપેટાઇટિસ આપણે બધા જાણીએ છીએ. તો આવા રોગો પ્રજનન દરમિયાન અથવા તો જાતીય સમાગમ દરમિયાન એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રવેશી શકે છે. તો પ્રજનન દરમિયાન શું આ રોગોના સંક્રમણને અટકાવવું સંભવ છે? સવાલ આવે કે સાહેબ આ રોગો વિશે તો આપણે સમજ્યા, આ રોગો વિશે આપણે જાણીએ છીએ કે જાતીય સમાગમ દરમિયાન એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં રોગો પ્રવેશે છે, વાત 100%ની. પણ આનો કોઈ ઉકેલ ખરો કે આ રોગોને, આ સંક્રમણને અટકાવી શકાય? પહેલો સવાલ આપણા સામે ઊભો થાય. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે સરકાર, કેટલીક એનજીઓ અને શિક્ષણ દ્વારા તમને બધાને જ નોલેજ આપવામાં આવે છે, જ્ઞાન આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે કે ભાઈ કેટલી કોન્ટ્રાસેપ્ટિવ મેથડો છે કે જેના લીધે આ રોગો દૂર કરી શકાય છે, મતલબ રોગોથી દૂર રહી શકાય છે, રોગોને અટકાવી શકાય છે. આપણે એવું નહીં કહેતા કે આવી મેથડથી રોગનું નિદાન થઈ શકે છે. નહીં, નિદાન ના થઈ શકે, પરંતુ એ રોગને એક જ વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં થતો અટકાવી શકાય છે. એનો જવાબ છે આપણી પાસે. કઈ? કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા અપનાવી શકાય છે આ ઉપાય. કઈ પદ્ધતિ દ્વારા? કુટુંબ નિયોજન પદ્ધતિ દ્વારા. આ કુટુંબ નિયોજન પદ્ધતિ શું છે વિદ્યાર્થી મિત્રો? આ ફેમિલી પ્લાનિંગ શું છે, જેને ગુજરાતીમાં કુટુંબ નિયોજન પદ્ધતિ કહે છે. આ કુટુંબ નિયોજન પદ્ધતિ એટલે એમાં કશું ને કોન્ટ્રાસેપ્ટિવ મેથડની વાત છે. આ શું છે? કોન્ટ્રાસેપ્ટિવ મેથડ્સ, ગર્ભ નિરોધક પદ્ધતિઓ, ગર્ભ અવરોધક પદ્ધતિઓ. ઉદાહરણ તરીકે આનું એક ઉદાહરણ છે નિરોધ. એક ઉદાહરણ શું છે? નિરોધ, જેને આપણે શું કહીએ છીએ? કોન્ડમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એક શિશ્ન માટેનું આવરણ અથવા તો નિરોધના ઉપયોગથી આમાંથી અનેક રોગોને પ્રસરતા કેટલીક હદ સુધી આપણે અવરોધી શકીએ છીએ. તો આ પદ્ધતિ છે. હવે વિદ્યાર્થી મિત્રો જાતીય સમાગમ કે આ જે મૈથુન ક્રિયા થાય છે, આ જે લૈંગિક ક્રિયા થાય છે, એના દ્વારા ગર્ભધારણની સંભાવના પણ રહે છે. તમને સવાલ થાય સાહેબ આ ગર્ભધારણની આ પદ્ધતિનો ઉપયોગ કેમ? તો વિદ્યાર્થી મિત્રો આનાથી રોગો અટકે તો તંદુરસ્ત વ્યક્તિઓ રહે, તંદુરસ્ત વ્યક્તિઓ રહે તો એનું પ્રજનનિક સ્વાસ્થ્ય કેવું રહે છે? તંદુરસ્ત રહે છે. મતલબ આ બધા ઉપાયો પ્રજનનિક સ્વાસ્થ્યને તંદુરસ્ત જાળવવા માટે છે. આ ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ એની ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત શું થાય છે? વધી જાય છે. સમજો, આ જે લૈંગિક ક્રિયા દ્વારા ગર્ભધારણ રહે છે અને એની સંભાવના જે રહે છે
એની અવસ્થામાં સ્ત્રીની શરીર તેમજ ભાવનાઓ બંનેની માંગ અને જરૂરિયાત વધી જાય છે. પરંતુ જો એના માટે જો સ્ત્રી તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે? વિપરીત અસર થાય. એનો મતલબ કે જ્યારે બે કપલ બંને જે જોડીદાર છે પતિ પત્ની એ લગ્ન કરે અને અત્યારે એને ઓલાદ પેદા કરવાની ઈચ્છા હોય તો આ જાતીય સમાગમ દ્વારા ગર્ભધારણ રાખે છે. પરંતુ ઉંમર નાની હોય, હજુ વિચારતા હોય કે ધંધા કે રોજગાર ચાલુ થાય, નોકરી ચાલુ થાય પછી આપણે બાળકની સંભાવના રાખીએ અને ગર્ભધારણને આપણે કરીશું. આવા સમયે જો સ્ત્રીની તૈયારી નથી અને જો ગર્ભધારણ રાખવામાં આવે છે તો આ ઘટનાથી એની સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. તો આના માટે શું? આ ગર્ભધારણ રોકવા માટેની પદ્ધતિઓ કઈ છે? તો ઘણી બધી ગર્ભધારણ રોકવા માટેની પદ્ધતિઓ છે, કોન્ટ્રાસેપ્ટિવ મેથડો છે. અહીં તો હું એક ઉદાહરણ આપ્યું નિરોધનું, સૌથી બેસ્ટ, સરળ અને કોઈ આડઅસર નહીં એવો ઉપાય છે. તો આ ગર્ભ વિરોધી જે ઉપચારો છે એ ઘણા બધા છે અને કેટલીક પદ્ધતિઓ તમે ઓલરેડી જાણો પણ છો. મતલબ આ પદ્ધતિનો હેતુ તો એક જ છે કે જો ગર્ભધારણ ન રાખવું હોય તો શું? તો જવાબ એ કે ભાઈ શુક્રકોષ અને અંડકોષને ભેગા થવા દેવા નહીં. આ જવાબ છે. તમને પૂછું કે જો બાળક પેદા ના કરવું હોય તો શું? તો શુક્રકોષ અને અંડકોષને ભેગા થવા દેવા નહીં. આપણને એમ થાય કે સાહેબ આ ભેગા ના થવા દો, સીધો ઉપાય છે સમાગમ ના કરે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ કપલ પતિ પત્ની લગ્ન ગ્રંથિથી જોડાય છે તો પછી એનો જાતીય અને શારીરિક સંબંધ હોય જ છે. જાતીય શારીરિક સંબંધથી એને કોઈ મુશ્કેલી નથી, એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એને જો ગર્ભધારણ ના કરવું હોય, જાતીય સંબંધ એને રાખવો હોય, પતિ પત્નીને એક જે શારીરિક ક્રિયા છે એ કરવાની હોય પરંતુ એને ઓલાદ નથી એટલે કે ગર્ભધારણ નથી રાખવું, ત્યારે આ સમસ્યા નડે છે. તો જાતીય સમાગમથી આપણે એને અટકાવી શકાય નહીં, પરંતુ જાતીય સમાગમ કરવા છતાં શુક્રકોષ અંડકોષને ભેગા ના થવા દઈએ તો આનો ઉપાય આપણને મળી જાય. તો આવી યાંત્રિક અવરોધની પદ્ધતિઓ છે જેમાં શુક્રકોષને અંડકોષ સુધી પહોંચવા દેવામાં આવતો નથી. તો પછી સૌથી બેસ્ટ પદ્ધતિ છે કે શિશ્ન ઉપર આવરણ ચડાવી દેવામાં આવે, શિશ્નને ઢાંકી દેવામાં આવે. આવી એક પદ્ધતિ જેને આપણે શું કહીએ છીએ? નિરોધ. અથવા તો કેટલાક એવા પણ નિરોધ છે. નિરોધ બે પ્રકારના છે, સ્ત્રી નિરોધ પણ છે અને પુરુષ નિરોધ પણ છે. પણ આપણા સમાજમાં મોટા ભાગે પુરુષ નિરોધનો ઉપયોગ થાય છે કે જે શિશ્નને ઢાંકી દેવામાં આવે છે. આ સ્ત્રી નિરોધનો ઉપયોગ મોટા ભાગે થતો નથી. એવું નથી કે નથી થતો, પણ મેક્સિમમ પુરુષ નિરોધનો ઉપયોગ થાય છે. અને આ નિરોધને યોનિમાં પણ રાખી શકાય છે અને આને શિશ્ન ઉપર ઢાંકી પણ શકાય છે. અને આવા સાધનોનો ઉપયોગ કરી આપણે ગર્ભધારણને અટકાવી શકીએ. મતલબ શુક્રકોષ અને અંડકોષને ભેગા થવા દેતા નથી. અને આના લીધે ફલન થઈ શકતું નથી અને આ ફલન નથી થતું એટલે સંતતિ પેદા થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, બીજી પદ્ધતિઓ પણ છે, અંતઃસ્ત્રાવોની પદ્ધતિઓ છે. અંતઃસ્ત્રાવોના સંતુલનમાં પરિવર્તનની પણ પદ્ધતિ છે જેમાં અંડપતનની ક્રિયા થતી નથી. અંડપતનની જ ક્રિયા ના થાય તો અંડકોષ પેદા જ ના થાય. અંડકોષ પેદા જ ના થાય વિદ્યાર્થી મિત્રો, તો કોઈ શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ પણ કઈ રીતે શકે? તો સીધો ઉપાય છે. તો એવી ગર્ભ નિરોધક દવાઓ પણ મળે છે, રાસાયણિક દવાઓ પણ મળે છે. સામાન્ય રીતે ગોળીના રૂપમાં આ દવાઓ લેવામાં આવે છે અને જે ગર્ભધારણને રોકવા માટે વપરાય છે. તો એક બીજી પદ્ધતિ કઈ
ગોળી, ગર્ભ નિરોધક ગોળી. ઉદાહરણ તરીકે માલાડી, આવી ઘણી બધી દવાઓ છે. ચોઈસ ટીવીમાં એડવર્ટાઇઝો પણ આવે છે. આ સિવાય પણ કેટલીક પદ્ધતિઓ છે, જેમાં એક પદ્ધતિનું નામ છે આંકડી. શું છે? આંકડી, જેને લૂપ કહેવાય છે. ત્રીજી પદ્ધતિ છે કોપર ટી. શું છે? કોપર ટી, જે સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. આંકડીને પણ સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ આ રીતમાં ગર્ભાશયના ઉત્તેજનના લીધે કેટલીક આડઅસર પણ થઈ શકે છે. તમે અત્યારે વિદ્યાર્થી તરીકે, બાળક તરીકે છો, પણ જ્યારે તમે એક યુવા અવસ્થામાં પ્રવેશશો ત્યારે તમને ખબર પડશે કે આ પદ્ધતિ સારી છે. આ એક પ્રોપર્ટી 10 વર્ષ સુધી ગર્ભ નિરોધક તરીકે વર્તી શકે છે. પણ શું થાય છે? કેટલાકના ગર્ભાશયનું શરીર, ગર્ભાશય આની આડઅસર, વિપરીત અસર કરે છે, અને આ પ્રોપર્ટીના લીધે એના અંદર કોઈ ઇન્જરી અથવા તો કોઈ બ્લીડિંગના સમસ્યાઓ પણ પેદા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિઓ જે છે એ શું છે? ગર્ભ નિરોધક પદ્ધતિઓ, જેને કોન્ટ્રાસેપ્ટિવ મેથડ કહે છે. હવે વિદ્યાર્થીઓ સમજમાં આવે કે આપણે એવું જ કંઈ કરી દઈએ, રોજ માટે પ્રશ્ન જ ના રહે કે ભાઈ શુક્રકોષને જવા જ ના દઈએ અંડકોષ સુધી, અંડકોષને જવા જ ના દઈએ શુક્રકોષ સુધી. તો પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષનું સ્થળાંતર અટકાવવામાં આવે, અને સ્ત્રીની અંડવાહિનીને કે ફેલોપિયન નલિકાને જો અવરોધ કરવામાં આવે તો અંડકોષને ગર્ભાશય સુધી જવા ના દઈએ. તો આ પદ્ધતિ છે. તો ઉદાહરણ તરીકે માની લો કે આ પુરુષનું શુક્રપિંડો છે, ને એમાંથી નીકળતી આ નળીઓ છે, જેને આપણે શું કહીએ છીએ? શુક્રવાહિની. તો શુક્રવાહિની આ છે, અને એવી જ રીતે આ સ્ત્રીની અંડવાહિની છે. તો અંડકોષને અહીં જતો, અહીં ગર્ભાશય સુધી આવવા જ ના દઈએ, અહીંથી અહીં આવવા જ ના દઈએ. શુક્રકોષને અહીંથી અહીં ના આવવા દઈએ તો શિશ્નમાં પણ ના આવે, મૂત્રજનન માર્ગમાં ના આવે, સમાગમ દરમિયાન નીકળે નહીં. તો આ બેસ્ટ ઉપાય છે, સૌથી સારો લાઈફ ટાઈમ પદ્ધતિ. તો આ પદ્ધતિને શસ્ત્રક્રિયાની પદ્ધતિ દ્વારા અપનાવી શકાય છે. તો શસ્ત્રક્રિયાની પદ્ધતિ દ્વારા એટલે શું? ઓપરેશન, સર્જરી દ્વારા. આ સર્જરી દ્વારા જે અપનાવી શકાય છે એ પદ્ધતિને અંગ્રેજીમાં ટ્યુબેક્ટોમી અને બીજી વાસેક્ટોમી કહેવાય છે. વાસેક્ટોમી પુરુષ માટે અને ટ્યુબેક્ટોમી સ્ત્રી માટે. તો ટ્યુબેક્ટોમી એટલે શું? ફેલોપિયન નલિકાને બાંધી દેવામાં આવે. તો આ શું છે? ટ્યુબેક્ટોમી. અથવા એને બાંધી અને કાપી દેવામાં આવે તો આ પદ્ધતિ પણ કઈ છે? ટ્યુબેક્ટોમી. એટલે કે શસ્ત્રક્રિયામાં કાં તો ટ્યુબેક્ટોમીમાં અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકાને બાંધી દેવામાં આવે તો અહીંથી અંડકોષ આવે, અહીંયા શું થઈ જાય? સ્ટોપ થઈ જાય અને નાશ થઈ જાય. એવી રીતે અહીંથી આવે તો સ્ટોપ થઈ જાય. ફક્ત બાંધી દેવામાં પણ આવે અથવા તો બાંધી અને કાપી દેવામાં પણ આવે છે. એવી જ રીતે શુક્રવાહિનીને પણ શું કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? બાંધી દેવામાં આવે. અથવા તો બાંધી અને કાપી દેવામાં આવે. આ જે સર્જરીની પદ્ધતિ છે, આ ટેકનોલોજી દ્વારા આ પ્રકારના અવરોધને આપણે શું કરી શકીએ છીએ? ઉત્પન્ન કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સુરક્ષિત પદ્ધતિ છે. આની કોઈ આડઅસર નથી. ઓપરેશન થઈ જાય, વાત પૂરું, લાઈફ ટાઈમ સુધી અવરોધ નથી, પછી કોઈ સંભાવના પણ રહેતી. 100% સુરક્ષિત છે.
પરંતુ સાવચેતી વગર થયેલી શસ્ત્રક્રિયાથી અથવા તો બીજી કોઈ સમસ્યા સર્જાય તો બીજા પ્રોબ્લેમો એટલે કે બીજે સંક્રમણ પણ ઊભા થઈ શકે છે. એટલે શસ્ત્રક્રિયાથી અવંચિત ગર્ભને દૂર પણ કરી શકાય છે અને આ તકનીકનો દુરુપયોગ તે લોકો દ્વારા થાય છે કે જેઓ કોઈ વિશિષ્ટ પ્રકારની જાતિના નવજાત શિશુને ઈચ્છતા નથી. મતલબ તમે કોઈ ગાયનેકોલોજી હોસ્પિટલમાં જાઓ તો ત્યાં એક કલમ લખેલી હોય છે કે આ કલમ મુજબ જાતિ પરીક્ષણ કરવું ગુનો છે અને એબોર્શન કરાવવું પણ ગુનો છે, જેની સજા છે જુર્માના પણ છે, એટલે દંડ પણ ભરવાનો છે ને એને જેલ પણ થાય છે. તો આવા કેટલાક ડોક્ટરો પણ એવા છે સમાજમાં કે જે નવજાત શિશુને એ જે કપલ ઈચ્છે છે એ રીતે એનો દુરુપયોગ કરે છે, એબોર્શન પણ કરે છે અને એ લોકો કરાવે પણ છે કરાવવાળા. આવા સમાજમાં આવા દુર્ગુણો છે. એવા ગેરકાયદેસર કાર્ય ખાસ કરીને માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત કરાવવા માટે કરવામાં આવે છે. મતલબ આપણા દેશમાં નર ગર્ભ હોય તો રાખવાનો, માદા ગર્ભ છે તો એને શું કરાવવાનું? એબોર્શન કરાવવાનું. આવા હેતુથી સમાજમાં કેટલા લોકો છે. તો એક સ્વસ્થ સમાજ માટે માદા નર લિંગનો જે આ ગુણોત્તર જે છે એ જળવાઈ રહેતો નથી અને સમાજ સ્વસ્થ રહેતો નથી. જો આવા માદા ગર્ભને એબોર્શનથી કાઢી દેવામાં આવે અને ફક્ત નર ગર્ભને ઉછેરવામાં આવે તો શું કન્ડિશન થાય? અત્યારે જોવા જઈએ તો 850 ના રેશિયામાં 1000 પુરુષો છે અને આટલી સ્ત્રીઓ છે. તો આ 150 ની જે ગેપ પડે છે એ ગેપ પડવાનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો માદા ગર્ભનું આ ભ્રૂણ હત્યા કરી. તો આ ભ્રૂણ હત્યા સૌથી મોટો ગુનો છે. તો આપણા દેશમાં ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો બને છે. છતાં પણ આપણા સમાજની કેટલીક જાતિઓમાં માદા ભ્રૂણની હત્યા નિર્દય રીતે કરવામાં આવે છે અને થઈ રહી છે, લોકો કરી રહ્યા છે. તેથી આપણા દેશમાં શિશુ લિંગ ગુણોત્તર ઘટી રહ્યો છે અને આ ગુણોત્તર ઘટી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. સમાજ માટે ગુનાખોરી તરફ વધે છે. કારણ કે જ્યારે સ્ત્રીઓ નહીં હોય, આવું નહીં હોય, જ્યારે પુરુષો વધશે, સ્ત્રીઓ નહીં હોય તો શું થશે? ગુનાઓ થશે, અન્ય બલાત્કાર જેવા કેસો વધશે. તો સૌથી બેસ્ટ ઉપાય છે આ ગુણોત્તરને જાળવી રાખવો. તો આપણે પહેલા જોયું એમ પ્રજનન એક એવી ક્રિયા છે કે જેના દ્વારા સજીવ પોતાની વસ્તીની વૃદ્ધિ કરે છે, સમાજમાં વસ્તીનું મૂલ્ય જાળવી રાખે છે, જન્મ દર તેમજ મૃત્યુ દરના કદને નક્કી કરે છે. જનસંખ્યાનું આ જે વિશાળ કદ ઘણા લોકો માટે ચિંતાનો વિષય પણ બન્યો છે. કારણ કે જેમ વસ્તી વધારો થશે અને મૃત્યુ દર ઘટશે તો વિદ્યાર્થી મિત્રો શું થશે? આ દેશમાં અસ્વસ્થતા ઊભી થશે. ફક્ત કુટુંબ માટે નહીં, ગામ માટે નહીં, સમાજ માટે નહીં, રાજ્ય માટે નહીં, આ દેશની સમસ્યા ઊભી થશે. ભૂખમરો પેદા થશે, ગરીબી પેદા થશે. તો સૌથી મોટો ચિંતાનો વિષય કહી શકાય. તો મુખ્ય કારણ એ છે કે વધતી જતી વસ્તી કે જનસંખ્યાને કારણે વ્યક્તિના જીવનમાં સુધારણા લાવવી લગભગ અસંભવ કાર્ય છે. તો સામાજિક જે અસમાનતા જે આપણા સમાજનું એક જીવન સ્તર નક્કી કરવા માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો વસ્તીનું કદ જે છે એટલા માટે આપણે એને ઓછું કે મર્યાદિત રાખવું જોઈએ કે આપણે આપણું જીવન તંદુરસ્ત રીતે જીવી શકીએ. જો આપણી આસપાસ જોઈએ તો શું તમે જીવનના નિમ્ન સ્તર માટે જવાબદાર સૌથી મહત્વપૂર્ણ કારણોની ઓળખ તમે કરી શકો છો? તમે જાણી શકો છો કે આ ગરીબી કેમ છે, તમે જાણી શકો છો કે આ ભૂખમરો કેમ છે, તમે જાણી શકો છો આ મોંઘવારી કેમ છે? કારણ કે વસ્તુ ઓછી છે, ડિમાન્ડ વધુ છે. તો વિદ્યાર્થી મિત્રો
આ બધા પ્રશ્નો, આ બધી પદ્ધતિઓ દ્વારા સ્વાસ્થ્ય જાળવી શકાય છે, આવા ગુનાખોરીથી અટકાવી શકાય છે અને આપણા પ્રજનનને તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણું 8મું પ્રકરણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના વિશે ટોટલી માહિતી આપણે સમજ્યા અને હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. તો આજના આ લેક્ચરને આપણે પૂરું કરીએ. થેન્ક યુ.